છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 56 પર આવેલો ક્ષતિગ્રસ્ત બ્રિજ મધ્યપ્રદેશને જોડી રહ્યો છે કે જે બ્રિજ પરથી ભારે ભરખમ વાહનો પસાર થઈ રહ્યા છે। આ બ્રિજ પર બોર્ડ મારેલું છે કે 30 ટનથી વધુ વાહનો પસાર થવા જોઈએ નહીં, છતાં પણ બે રોકટોક વાહનો પસાર થઈ રહ્યા છે। શું આ કોઈ ગંભીર સમસ્યા ઊભી કરશે કે કેમ? સજાગ તંત્રના ધ્યાને પણ આ વાત કેમ આવતી નથી તેવા અનેક સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 56 તથા સ્ટેટ હાઈવે નંબર 62 ઉપર નાની મોટી નદીઓ તથા ઓરસંગ નદી પર આવેલા ઘણા બ્રિજ કે જે જર્જરિત છે તેનું સમારકામ વહીવટી તંત્ર દ્વારા ચાલી રહ્યું છે કે જે ખૂબ જ સારી બાબત છે। પરંતુ આ સદર હાઈવે ઉપર આવેલા બ્રિજ અંગે સાઇન બોર્ડ મારવામાં હોય કે જે ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા હોય। બ્રિજ પર બોર્ડ પર મારવામાં આવ્યા છે કે કુલ 30 ટનથી વધુ વજન ધરાવતા વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ હોવા છતાં પણ બે રોકટોક વાહનો પસાર થઈ રહ્યા છે। વાહન ચાલકો પણ જોઈ શકતા નથી, આવનારા સમયમાં નુકસાન કરી શકે છે। છોટાઉદેપુર પાવીજેતપુર ભારજ નદી પર આવેલો બ્રિજ અગાઉ તૂટી ગયો કે જેનું પરિણામ હાલ પ્રજા ભોગવી રહી છે। ચોમાસા દરમિયાન પ્રજાનો ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે અન્યની હાલત ખરાબ છે કે જેનું સમારકામ તો કરવામાં આવ્યું પરંતુ કાળજી રાખવામાં આવતી નથી। ભારે વાહનો માટે પ્રતિબંધિત બ્રિજ પરથી પણ વાહનો પસાર થઈ રહ્યા છે અને તસવીરમાં દ્રશ્યમાન થતો છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જતો નેશનલ હાઈવે નંબર 56 પરનો બ્રિજ ઉપરથી 30 ટન કરતાં વધુ ભારે વાહનો પસાર થઈ રહ્યા છે અને તેને રોકવા ખૂબ જ જરૂરી છે। જો આ વાહનો રોકાય નહીં તો નુકસાન કરી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। શકીલ બલોચ, છોટાઉદેપુર।